નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જેનું કારણ છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સિસ્ટમ। રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળશે, જેમાં 16 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે। હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તારીખ 16થી 24 ઓગસ્ટ સહિત દેશ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, મહેસાણા, પાટણ, પોરબંદર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે। આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહીસાગર, નવસારી, પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 11 તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવનારા 3 દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તેમજ આવનારા 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।